હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. આજનો વ્લોગ બહુ મસ્ત છે કેમ કે આજે છે અમારી એનિવર્સરી. તો ચલો ફટાફટ કમેન્ટમાં વિશ કરી દો અને એનિવર્સરી વિશ કરી દો, કમેન્ટ મસ્ત મજાની કરી દો અને અમારો લુક પણ મારો જોઈ લો. તો અમારો લુક કંઈક આવો છે, સિમ્પલ જ છે પણ મેચિંગ છે. ધવલ બતાવો ચલો આપણો લુક બંનેનો. તો જુઓ અમારા બંનેનો લુક કંઈક આવો છે, સેમ ટુ સેમ. અમે આ 3 વર્ષથી બંને રાહ જોતા હતા કે આ રીતે કંઈક હશે ને આપણે ત્યારે બનાવડાવશું આ રીતે મેચિંગ કપડાં. તો આ રીતે ફાઇનલી અમને ટાઈમ મળી ગયો છે, કાપડ મળી ગયું છે અને બની પણ ગયા છે. અને હવે પહેલાં તો મારો એવો વિચાર હતો કે ધવલને શર્ટ બનાવશું ને મારા માટે વન પીસ બનાવશું, પણ કાપડ આપણી પાસે એટલું બધું અવેલેબલ નહોતું, એટલા માટે બંનેના શર્ટ બની ગયા, વન પીસ મારું નથી બન્યું. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ હજી કે આપણા દિવસો ખતમ થયા છે તો નેક્સ્ટ ટાઈમ આપણે વધારે કંઈક સારું એવું બનાવશું. અને અત્યારે હું ને ધવલ બંને જઈએ છીએ બહાર. ચલો જવું ને? આજે આખો દિવસ ધવલ મારી સાથે અને મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાના છે. તો ચલો જઈએ. તૈયાર તો થઈ ગયા છીએ ફટાફટ. બેગ સાથે લઈ લીધી છે, બાઇક છે અને મારા રૂમનો લુક જોવો તમને પાછળ દેખાતો હશે, મસ્ત લાગે છે ફોટા બધા. તો ચલો જઈએ. ગઈકાલના કેકના ઓર્ડરમાંથી મેં કેવલભાઈ માટે આ એક કપ કેક બનાવી છે. તો આ રીતની કેક બનાવી છે, એકદમ ક્રીમ વગર, ચોકલેટ અને જે આપણે આવે ને જે પંચ નીચેનું એ બંનેના એડ કરીને બનાવી છે. અને એને રોઝ ને ચોકલેટ ને એવું આપી દીધું છે. અને ચોકલેટના તો જો ઢગલા થઈ ગયા છે અહીંયા. અને એની આપણને બેસ્ટ ઓફ લક એ કહી દીધું છે. બેસ્ટ ઓફ લક અને ખૂબ ખૂબ પેપર લખજો. 100માંથી 110 માર્ક્સ આવવા જોઈએ. તો સવાર ઓલાને 105 કીધા, તમને 110 કહી દઉં અને આ ખાઈ લો. ચલો ધવલ, તમને હેપી એનિવર્સરી. ચલો આપણે જઈએ અને પહેલાં ફોટા 1-2 પાડી લઈએ. હું ને ધવલ ગાંધીનગર પહોંચી ગયા છીએ અને આવીને પહેલાં તડકાની લીંબુ સોડા યાદ આવી ગઈ. તો આપણે લક્ષ્મીજીમાં લીંબુ સોડા પીવા ઊભા રહી ગયા છીએ, લેમન સોડા એન્ડ શરબત. તો હું ને ધવલ અહીંયા ઊભા રહી ગયા છીએ. સામે જ થિયેટર છે, ત્યાં આપણે પહેલાં મૂવી જોવાનું છે. તો પહેલાં આપણે મસ્ત મજાની સોડા પી લઈએ. તો આ છે ધવલ માટેનું સરપ્રાઈઝ. તો જુઓ ભાઈ, બલૂન લાગી ગયા છે ચારેય બાજુ. અહીંયા ડેકોરેશન થઈ ગયું છે મસ્ત મજાનું. અહીંયા લવ લખાઈ ગયું છે, હાર્ટ છે અને જુઓ કેટલા બધા બલૂન છે. આ બધા સવારે ફોડવાના છે. અને અહીંયા તમે જોઈ શકો છો, જો ભાઈ આપણું મસ્ત એવું ડેકોરેશન થઈ ગયું છે. નેટવાળું કરવાની ઈચ્છા હતી તો નેટવાળું બની ગયું છે. તો જો કેવું જોરદાર છે ને, મસ્ત લાગે છે. મારે છે ને બેડશીટ ચેન્જ કરવાની હતી પણ અનફોર્ચ્યુનેટલી નહોતી, તો એ ચલો કંઈ વાંધો નહીં, ચાલશે. આ બેડશીટ છે ને મારે ચેન્જ કરવાની હતી અને હું સાવ ભૂલી જ ગઈ છું ચેન્જ કરવાની. મતલબ મેં મૂકતા બહાર ભૂલી ગઈ, મમ્મીને કહીને ગઈ હતી. અને આ છે મારું ઘરનું ડેકોરેશન રૂમનું. જો કેવું લાગ્યું કમેન્ટ કરજો. હમણાં બોલાવું જ છું એટલે આવશે બધા ઉપર. શું કેવું તમારું? મસ્ત મજાનું છે. હેપી એનિવર્સરી. સરપ્રાઈઝ. કેવી લાગ્યું? બહુ મસ્ત. ધવલનો ફેસ દેખાય. એટલો કાળો? ના ના, કાળા નથી, લાઈટ નહોતી એટલે. તમે કાળા નથી. આવે છે હમણાં મમ્મીની. તો જો ભાઈ મારું ડેકોરેશન લાઇટ કર્યું એટલે લાઇટનો દેખાવ નથી આવતો. જુઓ કેમ રહ્યું? બહુ મસ્ત રહ્યું. રીલ્સ બનાવી દેવાની ને હવે. રીલ્સ બનાવી દેવાની મને. આમ આંખના પલકારે બધું થઈ જાય. તો આંખના પલકારે થઈ જાય બધું. આંખના ડોળા છે ને તો ડોળાના પલકારે થઈ જાય. તો ચલો હવે આપણે પંખો તો થાય એમ છે, ધીમો ધીમો કરીએ. કેમ જો હવે નાના હજી કોણ કે અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા, સમજો તો. અમે આમ બાંધીએ. હજો જો 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 હમણાં ફૂટવા મળશે ધીમે ધીમે. તો
જો ભાઈ હવે થોડીક ભૂખ લાગી 8:30 પોણા 9 એટલે વડાપાવ પફ આપણે મગાવી લીધા, લઈ આવ્યા છીએ, મગાવ્યા નથી. અને બધાય જમવા બેસી ગયા છે. અત્યારે બીજું કંઈ ખાવાની ઈચ્છા નહોતી, કેક ને એવું ખાધું એટલા માટે. તો ચાલો બધાએ અમારી એનિવર્સરી પાર્ટી કરવા. કેમ બોલાવો વડાપાવ પફ ખાવા? ચાલો બધા. જો છોકરાઓ તૂટી પડ્યા ફુગ્ગા લેવા માટે, અને ચા જો છે બધા ફુગ્ગા લેવા તૂટી પડ્યા છે. હજી લઈ આવું હમણાં ઉપરથી. જો આ બધા એને ફુગ્ગા આપ્યા ને તો બધા એટલા ખુશ થઈ ગયા ને. જો જો કેવા જો આ બધું છે, આ ઉડાડવાનું નથી, લઈ જવાના છે. જો હેલો ફ્રેન્ડ્સ, તો અમે એનિવર્સરી નિમિત્તે અમે લોકો ગયા હતા ગાંધીનગર. તમને બધાને આઈડિયા છે, આગળ બ્લોગમાં તમે જોયું. તો ગાંધીનગર થિયેટરમાં તો કેમેરો અલાઉડ ન હોય તો ત્યાં શૂટ નથી થયું. નેક્સ્ટ પછી અક્ષરધામ ગયા હતા અમે આટો મારવા, કે ચલો ભાઈ આપણો બપોરનો ટાઈમ 4 વાગ્યાનો ટાઈમ હતો તો થોડોક એમાં સ્પેન્ડ થઈ જાય આટો માર્યો. પણ ત્યાં તો મને આઈડિયા બિલકુલ નહોતો. ફોન નહીં, કેમેરો નહીં, બેગ નહીં, કશું જ અલાઉડ નથી. ઇવન ફોન નહીં એટલે ઓનલાઈન પેમેન્ટ પણ તમે ના કરી શકો. અને અમારી સાથે એવું થઈ ગયું કે મારી પાસે વળી મેં મોબાઈલના કવરમાં 50 રૂપિયા હતા, એ લઈ લીધા બહાર કે કદાચ કંઈ કામ આવી જાય. તો એટલા માટે મેં 50 લઈ લીધા. ધવલના ખીચામાં ઓનલી ફોર 10 રૂપીસ જ હતા, કેમકે એની પાસે પાર્કિંગના જે દેવાના હતા ને પાર્કિંગના આપ્યા તો 10 રૂપિયા બહાર રાખ્યા. કેશ હતા, એ કેશ એણે છે ને મોબાઈલના કવરમાં હતા, તો એ મોબાઈલ જમા થઈ ગયો હતો. તો કોઈ વસ્તુ રહ્યું જ નહીં, મતલબ 60 રૂપિયા અમારી પાસે હતા. ભૂખ લાગી તો શું કરવાનું, બટ કંઈ તકલીફ ના પડી, કેમ કે 50 રૂપિયાના સમોસા મળતા તો અમે બંને સમોસા ખાધા. બટ એના રૂલ્સ પ્રમાણે ત્યાં બહુ મસ્ત છે, કોઈ મને પ્રોબ્લેમ નથી એનાથી, બટ મને આવો આઈડિયા નહોતો એટલા માટે. અને જો કોઈને આઈડિયા ન હોય તો મારા વિડીયો થ્રુ તમને આઈડિયા આપું છું. નેક્સ્ટ આજે છે ને હું કોઈના માટે ખરાબ નથી બોલતી, બટ ખાલી મારે ઇન્ફોર્મેશન તમને આપવાની હતી કે કોઈ આ રીતે જાઓ અને ફરવાના બહાને જાઓ, ફોટોશૂટ કરવાના બહાને જાઓ તો અક્ષરધામની અંદર મોબાઈલ ફોન કે લગેજ કોઈ વસ્તુ અલાઉડ નથી. ઓનલી ફોર તમે હાથમાં પાણીની બોટલ લઈને જઈ શકો છો અને કેશ લઈ જઈ શકો છો, બાકી કંઈ અલાઉડ નથી. ત્યાં તમારે મસ્ત ટાઈમ સ્પેન્ડ થાય એમ છે. તો હું આ ગઈ હતી તો બધું આવું થયું. નેક્સ્ટ અત્યારે એનિવર્સરી છે તો આજે મારે એક એનાઉન્સ કરવાનું છે કે બહુ મસ્ત ન્યૂઝ છે. આઈ નો કે બધા અત્યારે મારે જોવો છો મારા વિડીયો, એટલે મેં ઓર્ડર લેવાના ચાલુ કરી દીધા છે ઓલરેડી. તો મેં ઘણા બધા કેકના ઓર્ડર કર્યા છે, શીખું છું ધીમે ધીમે. અને હવે એવું વિચાર્યું છે કે આપણે પ્રોફેશનલી તમને એનાઉન્સ કરી દઉં કે હું આ રીતે કેક બનાવું છું. તો આજે મારી એનિવર્સરી છે તો એ નિમિત્તે આપણે એનાઉન્સ થઈ જાય. તો કઈ કઈ પ્રકારની કેક બનાવું છું ને ફટાફટ તમને વિડીયોમાં કહી દઉં. જસ્ટ ફોર 1 મિનિટ. હા ચલો મળી ગયું. હું કઈ કઈ પ્રકારની કેક બનાવું છું. તો પહેલું છે વ્હીપ ક્રીમ. આપણે જે મતલબ ક્રીમ વગરની પણ બનાવું છું અને ક્રીમવાળી પણ બનાવું છું. ક્રીમ વગરનીમાં ચોકલેટ યુઝ થશે, એમાં ઉપર જે ડેકોરેશનમાં ચોકલેટ યુઝ થશે. અને ક્રીમ વગરમાં તો ક્રીમવાળમાં ક્રીમ તો થશે જ યુઝ, બરાબર. તો એની અંદર છે ટ્રફલ કેક, ટ્રફલ ગનાશ, બરાબર, ટ્રફલ કેક આવશે. ત્યારબાદ પર્સ કેક, મતલબ નાની છોકરીઓનું, ડોલ કેક, જેલ કેક, પછી શિમર કેક છે, ફોટો કેક છે, રસમલાઈ કેક, બ્લેક ફોરેસ્ટ, વ્હાઇટ ફોરેસ્ટ, પુલમિયા, એન્ડ ધેન ગ્રેવિટી. ગ્રેવિટી મતલબ મેગી આ નીચે પડતી હોય ચમચીમાંથી, તો ક્યાંથી મેગી પડે છે આઈડિયા ના આવે, મતલબ ગ્રેવિટી કંઈક અલગ કરવાનું. તો ગ્રેવિટીવાળું. ધેન ફ્રૂટ કેક છે, મિરર ગ્લાસ છે, પછી માર્બલ ઇફેક્ટ છે, વેડ. અને અત્યારે તો હું હજી રેડ વેલ્વેટ છે, કોઈ થીમ અકોર્ડિંગ છે, અથવા તો કોઈ મીઠાઈવાળી છે, ચોકલેટ ટ્રફલ છે, બરાબર, અને ચોકલેટ કેક. આ આટલા બધા ઓપ્શન છે. આ ઓપ્શન હું નીચે ડિસ્ક્રિપ્શન જે બોક્સ છે એની અંદર આપી દઉં છું. અને તમે પ્લીઝ કોઈને ટ્રાય કર્યું હોય તો તમે કરી શકો છો. અને સાથે સાથે હું મારો કોન્ટેક્ટ નંબર પણ આપું છું અને ઇન્સ્ટાગ્રામ આઈડી આપું છું. બધું જ આ તમને નીચે હું લખી આપીશ અને તમે મને એક વખત મારી કેક
ખાજો, મજા આવશે તમને. અને હોમ બેકર છું તો એનો મતલબ એવો છે કે બધું ફ્રેશ તમને જોવા મળશે. કોઈ બનાવેલ પડેલું છે એવું કંઈ નહીં. તમારો ઓર્ડર આવે પછી પ્રીમિક્સ બને, પછી કેક બને અને પછી જ સાંજે આપણે એ રેડી થતી હોય છે અને તમને બીજે દિવસે હું આપું છું, બરાબર. તો આ રીતની જ આપણે કેક મારી બને છે. એન્ડ ધેન એના કરતાં પણ વધારે સારી તમારે જો કેક જોતી હોય તો ઘઉંના લોટની કેક છે. તો ઘણી વખત છોકરાઓને મેંદાના લોટની આપણે ખાવા નથી દેતા, તો અવોઇડ કરીએ છીએ. તો બેટર છે કે ઘઉંના લોટની બહુ જ મસ્ત બને છે. એક ચીકણી બિલકુલ નથી લાગતી, એકદમ સોફ્ટ રહી છે અને એકદમ કહીએ ને જાળીદાર પડે છે. તો અમે હમણાં છેલ્લે ઘણા ટાઈમથી ઘઉંના લોટની કેક બનાવી છે. જે મેં આગળ કારવાળી કેક કે કાર થીમમાં બનાવી હતી એ પણ ઘઉંના લોટની, મારી એનિવર્સરીની કેક હતી એ પણ ઘઉંના લોટની. તો તમે જોઈ શકો છો. હા, તમને એવું થશે કે ભાઈ થોડી ડિઝાઇનમાં તકલીફ પડી, પણ ટેસ્ટમાં તમને તકલીફ નહીં પડવા દો. અને મને સપોર્ટ કરજો, સાથે સાથે તમે ઓર્ડર પણ કરજો. તો ચલો ફટાફટ મને કેકના ઓર્ડર આપો અને હું તમને કેક પહોંચાડું. સાથે સાથે આપણા રિલેશનશિપ પણ થોડાક મજબૂત બનશે. શું કહેવું તમારું? સાચી વાત. તો સાથે સાથે આપણે વિડીયોનો એન્ડ લઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો, મસ્ત મજાના કેકના ઓર્ડર આપો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને તમે જો ઓર્ડર આપશો તો આપણે ઓર્ડરમાં રૂબરૂ મુલાકાત પણ થશે. તો ચલો બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.